NTV टाइम, जनता की बात जनता के साथ। अहमदाबाद में पति ने पत्नी पर तेजाब फेंका। शख्स ने उसे सबक सिखाने के लिए पीट पीट कर हमला किया। अस्पताल में उसके साथ रहते हुए पुलिस से भागने का नाटक किया। अहमदाबाद शहर के नरोदा इलाके में गैलेक्सी क्रॉस रोड्स के पास एक सोसाइटी में एक युवती पर हुए तेजाब हमले का मामला सुलझ गया। पता चला कि पति ने अपनी पत्नी को सबक सिखाने के लिए तेजाब हमला किया था, क्योंकि पत्नी उसे नामर्द होने के कारण पीटती थी। जब युवती काम से घर लौट रही थी तो सोसाइटी में एक व्यक्ति बाइक पर उसका इंतजार कर रहा था। युवती के पहुंचते ही बाइक सवार ने उतरकर उस पर तेजाब फेंका और भाग गया। तेजाब फेंकने के दौरान बुरी तरह जलने से घायल हुई लड़की को गंभीर हालत में सिविल अस्पताल ले जाया गया। हालांकि आरोपी पति खुद अपनी पत्नी की चोटों की गंभीरता का पता लगाने के लिए सिविल अस्पताल पहुंचा, लेकिन सीसीटीवी फुटेज के आधार पर क्राइम ब्रांच ने कुछ ही घंटों के भीतर उसे हिरासत में ले लिया और उसके खिलाफ कानूनी कार्रवाई की। जांच अधिकारी दीपक धोला ने बताया कि घटना की सूचना मिलते ही क्राइम ब्रांच ने जांच शुरू कर दी है। पीड़िता से पूछताछ की गई और आसपास के सीसीटीवी फुटेज की जांच की गई। जांच के आधार पर हमने आरोपी पति को हिरासत में ले लिया, जिससे फिलहाल पूछताछ की जा रही है। आरोपी ने पीड़िता से प्रेम विवाह किया था। हालांकि दोनों पिछले 6 महीनों से अलग रह रहे थे। पीड़िता आरोपी को उसकी नामर्दगी को लेकर ताने मारती थी, इसलिए आरोपी ने उसे सबक सिखाने के लिए उस पर तेजाब फेंक दिया। लड़की ने अपने बयान में अपने पिता पर शक जताया। घटना के बाद लड़की ने अपने बयान में अपने पिता पर शक जताया, जिसके चलते उसके पिता की तलाश शुरू की गई। घटनास्थल के आसपास कोई सीसीटीवी नहीं था, इसलिए दूसरी सोसाइटी के सीसीटीवी फुटेज की जांच की गई। पुलिस द्वारा जांच के दौरान दूसरी सोसाइटी के सीसीटीवी फुटेज में एक बाइक सवार को वहां से जाते हुए देखा गया। बाइक पर सवार एक व्यक्ति लड़की का इंतजार कर रहा था। लड़की के आने पर बाइक सवार वहां से चला गया। अहमदाबाद से अभिषेक पटेल की रिपोर्ट। નગરમાં થયેલા એસિડ એટેકમાં એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવે છે. કોણ છે આરોપીને શું આશય હતો આ હુમલો? ગઈકાલ તારીખ 27 માર્ચના રોજ એક બનાવની અમને મેસેજ કે નવા નરોડા વિસ્તારમાં એક યુવતી ઉપર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવેલ છે. તો એ અનુસંધાને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ભોગ બનનારની પૂછપરછ, ગુનાવાળી જગ્યા છે, જીવનભર્યું નિરીક્ષણ તેમજ આજુબાજુની જગ્યાઓ છે એના સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે અલગ અલગ 3 ટીમો બનાવવામાં આવી. આ દરમિયાન પોલીસને જરૂરી માહિતી એકત્રિત કર્યા બાદ પોલીસને એવી આધારભૂત કેટલીક માહિતીઓ પ્રાપ્ત થઈ, જે આધારે અમે એક સંદિગ્ધ જેને રાઉન્ડ અપ કરેલ છે, કે જેનું નામ છે જતીન રણજીતભાઈ પટેલ, જે ઉત્તમનગર નિકોલ અમદાવાદના રહેવાસી છે. એમની હાલમાં પૂછપરછ ચાલુ છે. જે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે એ સામે પ્રાથમિક પૂછપરછ કરતા એમને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોય અને એ બાદ લવ મેરેજ કરેલા. એ સમય બાદ છેલ્લા 6 મહિનાથી લોકો અલગ રહ્યાના મુખ્ય કારણોમાં કે પુરુષ હોવાથી આરોપી પુરુષ હોય એના જે મેલ કેરેક્ટર છે એ બાબતે મેણાટોણા મારવા, તેમજ આરોપી ઇસમ છે એના મધર ફાધરની સાથે વર્તન અને કૌટુંબિક બીજા કારણોસર મતભેદ હોવાથી ઘણા સમયથી આરોપીના કહેવા પ્રમાણે માનસિક હેરાનગતિ હોવાથી એને બદલાની ભાવના રાખી એક કેમિકલ કે જે અત્યારે આઈડેન્ટિફાઈ નથી થઈ શક્યું, એની તપાસ ચાલુ છે. એ કેમિકલનો ઉપયોગ કરીને ભોગ બનનારના મોઢા ઉપર સબક શીખવાડવાના ઈરાદાથી એના ઉપર ફેંકવામાં આવે. આરોપી અત્યારે જે એરપોર્ટ હોય છે એમાં જે કાર્ગો સર્વિસ સંભાળતી જે પ્રાઇવેટ કંપની હોય છે કે જે કાર્ગો મૂવ કરવાનું કામ કરતી હોય છે, એરપોર્ટથી બહારથી એરપોર્ટમાં લઈ જવા અને મૂકવા માટેનું જે કામ કરતું હોય છે એમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. કેમિકલની સમજ એવું પ્રાથમિક અત્યારે એટલી સ્પષ્ટ જે પૂછપરછ કેટલીક મુદ્દાઓની કરવાની બાકી છે, તેમ છતાં એને અગાઉ
જીએડીસી નરોડામાં નોકરી કરેલી હોય, અમુક પ્રકારના રાસાયણિક કેમિકલથી પોતે સમજ ધરાવતો હોય એવું પ્રાથમિક માહિતી પ્રાપ્ત થયેલી છે. ના, એ હાલમાં પૂછપરછ તપાસ ચાલુ છે. કોરોઝિવ કેમિકલ હતું, કોરોઝિવ મટીરિયલ હતું કે જેનાથી શરીર ઉપર દાહ અને ઇન્ફ્લેમેશનના લક્ષણો પેદા થઈ શકે એ પ્રકારનું કેમિકલ હતું. આ ઘટના બાદ આરોપીએ એકચ્યુઅલી કેટલા પ્રમાણમાં ઇન્જરી થઈ છે એ ચેક કરવા માટે પોતે ભોગ બનનાર સાથે સિવિલ હોસ્પિટલ ખાતે પણ હાજર હતો અને એણે એ પણ ધ્યાન રાખ્યું કે ભોગ બનનારને કેટલા પ્રમાણમાં અથવા કેવી ઈજા થયેલી છે એની મુલાકાત લઈને એને પ્રયત્ન પણ કરેલો હતો અને કેટલું એને નુકસાન થયું છે. ભોગ બનનારના ઉપર આ જે ગ્રીવિયસ જે એટેક કરવામાં આવેલો એમાં આરોપીએ પોતાની ઓળખ છતી ન થાય એ માટે પ્રાથમિક કહી શકાય એવી કાળજી રાખેલી. એમાં એના હેલ્મેટ ઉપર પહેરેલું અને હેલ્મેટ પહેરીને આ ગુનાને અંજામ આપેલો પ્રાપ્ત થયો. અત્યારે હાલમાં તપાસમાં એવું સામે આવેલું છે કે આ એક વ્યક્તિ પોતે સામે પતિ હાલમાં તપાસ ચાલુ છે. આ સિવાય બીજી એ બંને વચ્ચે કોઈ ફરિયાદ કોઈ વધુ માહિતી મેળવવા માટે પ્રયત્ન ચાલુ છે. એ તપાસ ચાલુ છે. હાલમાં ફરિયાદની પૂછપરછ કરી જ છે. વિશેષ માહિતી મળશે આપના સાથે શેર કરવામાં આવશે.